ફરી એકવાર ખાતરની સાથે નીકળ્યા છે પથ્થર। રાજકોટના જામકંડોરણાની મધુવન એગ્રોમાંથી ખેડૂતે ખાતર ખરીદ્યું હતું। જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી કાકરા અને પથ્થર નીકળ્યા છે। ખેડૂતો 2700 રૂપિયામાં 2 થેલી ખેડૂતોએ ખરીદી હતી। ખાતરની આ થેલી ખોલતા જ તેમાંથી પથ્થર નીકળ્યા છે। રાજપરા ગામના ભીખાભાઈ વરસાણી નામના ખેડૂતને કડવો અનુભવ થયો। એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દેવાનું કહ્યું। ખેડૂતે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી ત્યારે આ મામલે તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરાઈ છે અને ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ છે। મારું નામ ભીખાભાઈ બેચરભાઈ વરસાણી, ગામ રાજપરા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ। મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા। જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ। તો આપણી સાથે ખેડૂત ભીખુભાઈ જોડાઈ ચૂક્યા છે કે જેમને આ ખાતર ખરીદ્યું હતું। ભીખુભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આ ખાતર આપે ખરીદ્યું ત્યારનો આપનો અનુભવ જણાવશો। કાંકરા નીકળ્યા છે, કોણે કોણે અને તમારી સાથે કેટલા એવા ખેડૂતો હતા કે જેને આ ખાતર ખરીદ્યું છે? હું એક જ હતો। અને શું જોયું તમે, કેટલા કાંકરા નીકળ્યા હતા? આપણે કાકરા આમ માનો ને તો 50 કિલોની બેગ હોય ને, જી, એમાંથી 3 થી 4 કિલો નીકળ્યા। અને આપે રજૂઆત કરી? રજૂઆત કરી, હા। અમને વિસ્તારથી જણાવશો ત્યાંથી શું જવાબ આવ્યો? જ્યાં તમે રજૂઆત કરી ત્યાંથી બધા આવી રીતના તમારી કોઈ બધા તને મીડિયાવાળાને બધા ફોન કરે છે। તો આપે ફોન કરીને તે જાણ કરી કે આ રીતે ખાતરમાંથી કાંકરા નીકળ્યા છે? હા, જાણ બધી કરી દીધી। અને બીજા નંબરમાં સવારે ન્યૂઝવાળાએ વાડી આવ્યા હતા રાજકોટથી, જી, એને જોયું, એ શૂટિંગ ઉતારી ગયા। તો શું કીધું? સામેથી શું જવાબ મળ્યો છે? હમણાં જી 24 કલાક એની ટીમે આવે છે વાડીએ। સામેથી શું જવાબ મળ્યો છે? સામેથી જવાબ બધું કાર્યવાહી તો કાંઈ બીજો જવાબ આવી રીતે ફોન આવ્યા રાખે છે। જી, મામલતદારને અરજી કરી દીધી છે અને બીજી અરજી કરવા જવું છે હમણાં બપોરે 1 વાગે। આપની સાથે બીજા કોઈને આવો અનુભવ થયો છે ખરા કે આપને જ આ રીતે કાંકરા નીકળ્યા છે ખાતરમાંથી? એવો અનુભવ બીજા કોઈને હજી આપણે કઈ પૂછપરછ કરી નથી, મેં તો મારું જ જોયું છે। જી જી ભીખુભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપણી સાથે ખેડૂત જોડાયેલા હતા જેઓએ પોતાનો અનુભવ જણાવ્યો છે કે ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે, એટલે કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે અને જે કડવો અનુભવ ખેડૂતને થયો છે, ખાતર મંગાવ્યું હતું પૈસા આપી અને કાંકરા નીકળ્યા છે ખાતરમાંથી। તો ભીખુભાઈ નામના જે ખેડૂતને આ કડવો અનુભવ થયો છે તેઓએ સંચાલક પાસે રજૂઆત કરી। તે વાતચીતનો એક ઓડિયો પણ અમારી સામે આવ્યો છે, તે આપને બતાવીશું કે રજૂઆત કરવામાં આવી છે કે આ રીતે કાંકરા નીકળ્યા છે। પોટનું જે હોય ને ઓલું લોડર હાલતા હોય, હા, લોડરનું છે, એટલે તમે વાપરી પછી મને કહી દો જેટલું નીકળે એટલું કાપી દે, બીજું શું હોય? કાપી દેવાની વાત નથી, પણ આવું ન કરે એમ। વાત સાચી, એટલે હું એને બ્રેક જ મારી દઉં, બીજું શું મારે કરવું? મારા બીજું શું થાય? જો ખાતર બેસવું તો બ્રેકમાં જી મારે, હું તો આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। હા હા, મેં તો થાય તો સમજી લ્યો, થાય તો મીડિયા બધાને ફોન કરી દીધા। બીજું શું કરવું? હા, ધારાસભ્યને, કોંગ્રેસના ધારાસભ્યને ફોન કરી દીધા। એ કે તમે એને કે એ થેલી વાપરતા ને એમને ગાંગડા એમને રહેવા દો, કે થેલી જ વાપરોમાં, એટલે મેં એક ચાલુ જ વાપર્યું, એમને રહેવા દીધા। ગાંગડા વીણાથી માનો કે ચાની મોટી ટોપડી 2 ટોપડી વીણા, હજી તો અડધી થેલી એમને પડી છે। કામ કરો ને, તમારે જોતું હોય પી લઈ જાવ, એ મને પાછું દઈ ગયો, બીજું શું હોય? હવે કાંઈ નથી કરવું, મને કરવા દો ને। એટલે સરદાર તમારો કઈ વાંક નથી, વાંક છે। સરદાર વાળા જે કંપની રહી ને ભાઈ, એટલે થઈ ગઈ ને છેડા અડી જાય, સમજી ગયા? ઈ નહીં, ઈ વાત સાચી। આ બધું છે ને ભાઈ, વાયા મીડિયા આ બધું અડાડેલ જ છે બધું। ભાવનગર થી નીકળું તું ને, હા, એ અડાડેલ જ છે। તમે કેતા અહીંયા માલ ફેરવી દઉં, બીજું હોય? અમે
ના 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 તમારે બીજું કઈ કરવું હોય તો સર ત્યારે આપે જે ઓડિયો ક્લિપ સાંભળી જેમાં સ્પષ્ટ સંચાલકો કહી રહ્યા છે કે તમે કહો તો માલ બદલી આપું, પરંતુ સરખી રીતે ખેડૂતને જવાબ નથી આપી રહ્યા. આ રીતે જે ખાતર મંગાવ્યું છે ખેડૂતે તેમાંથી કાંકરા નીકળ્યા છે. ખેડૂત જ્યારે ફરિયાદ કરે છે ત્યારે સીધો જવાબ પણ ખેડૂતને નથી મળતો અને હાલ કહેવામાં આવ્યું છે કે આગળ કાર્યવાહી થશે. 2700 રૂપિયામાં આ ખેડૂતે ભીખુભાઈએ ખાતર ખરીદ્યું હતું. કનોનાથી 2 થેલી ડીએપી મધુવન એગ્રોમાંથી લીધેલ છે. વાડી આવીને ખોલી તો એમાંથી નીકળ્યા કાંકરા. બરાબર છે. મેં ભાઈને ફોન કર્યો, ભાઈ તમારી થેલીમાંથી કાંકરા નીકળ્યા છે, આનું શું કરાય હવે? તો મને કે પાછી મૂકી જાઓ ને એનપીની થેલી તમે લઈ જાઓ. બરોબર. મેં એને ના પાડી. મેં કીધું મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે કંપની માથે, તમારી માથે. આ વસ્તુ ખેડૂત માથે કામ છેતરપિંડી કરો છો. BZ